टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. અત્યારે તમામ લાઈનોની વાત કરીશું. લાઈનો લાગી રહી છે. મારી પાછળના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. અમદાવાદના જાયડસ રોડના દ્રશ્યો. આ લાઈનો લાગી રહી છે. મુખ્ય માર્ગો પર વાહનોની લાઈનો, કાર હોય કે પછી બાઇક હોય, આ તમામ લાઈનો શા માટે લાગી રહી છે તે પણ આપને બતાવીએ. આ લાઈનો છે પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવવા માટે, ડીઝલ ભરાવવા માટે, કે એક અફવા જે ઉડી છે અને અફવાને લઈ અને અત્યારે તમામ ગુજરાતભરની અંદરથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ અફવા છે. સરકાર પાસે પુરવઠો છે. સરકારે કહી દીધું છે કે ગભરાવાની અને અફવા પર ધ્યાન આપવાની જરૂર નથી, પરંતુ છતાં પણ આ લાઈનો છે અત્યારે એ લોકો અત્યારે ગર્ભિત થઈ ચૂક્યા છે કે પેટ્રોલ તેમને નહીં મળે, તેમના વાહનો નહીં ચાલે. અને આ તમામ અત્યારે અફવાઓ પર આગળ પણ નજર કરીશું. કેવી કેવી સ્થિતિ જુદા જુદા સ્થળોમાં છે તે તમામ વસ્તુ જોઈશું. પરંતુ એ પહેલાં જાણી લઈએ કે ડેપ્યુટી સીએમ આ તરફ શું કહી રહ્યા હતા. જ્યાં આગળ આ તરફ પેટ્રોલની અછતની જે અફવા ઉડી છે ને તેને લઈને એક મોટું નિવેદન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ જે સરકાર પાસે તેનો પૂરતો જથ્થો છે તેવું ડેપ્યુટી સીએમએ કહ્યું. સરકાર પાસે પૂરતો જથ્થો છે. પેટ્રોલ ડીઝલની અછત માત્ર ને માત્ર અફવા છે અને ખોટી માહિતી ફેલાવનાર લોકો સામે પણ હવે પગલાં લેવામાં આવશે. કેટલાક સ્થળે સપ્લાય ખોરવાયો હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે તેવું પણ ડેપ્યુટી સીએમએ જણાવ્યું છે. અને સાથે પેટ્રોલ ડીઝલના વિતરણ પર પણ ધ્યાન રાખી રહી છે સરકાર તેવું પણ સ્પષ્ટ કહ્યું છે. અને સાથે જ કાળાબજારી કરનારાઓ સામે પણ કડક પગલાં લેવામાં આવશે તેવી એક ચીમકી છે તે પણ ઉચ્ચારી છે અને કહેવામાં આવ્યું છે. ડેપ્યુટી સીએમ દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે અને શું સૂચનાઓ આપવામાં આવી, શું કહ્યું તે પણ સાંભળી લઈએ. સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો, કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય ને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનું રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે. વાત કરીશું. આપણી સાથે અત્યારે સંવાદદાતા જયેશ અમદાવાદથી અને વિસ્તારથી પણ જોડાયા છે અને સાથે રાજકોટથી પણ સંવાદદાતા ઋષિ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા અમદાવાદના જે બીજા વિસ્તારો છે ત્યાં આગળ કેવી સ્થિતિ છે તે જાણી લઈએ. જયેશ આપણી સાથે જોડાયા છે. જયેશ, હાલ ત્યાં આગળ કેવો માહોલ છે, લોકો શું કહી રહ્યા છે? કારણ કે સ્પષ્ટ આ તમામ અફવાઓ છે. સરકારે કહી દીધું કે તેમની પાસે જથ્થો પૂરતો છે. ચોક્કસથી કુશાગ્ર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું છે કે લોકોએ પેનિકમાં આવવાની જરૂર નથી અને પૂરતો જથ્થો છે તે સરકાર પાસે છે. મુખ્યમંત્રી દર 2 દિવસે આ તમામ સ્ટોક છે તેનો રિવ્યૂ કરી રહ્યા છે, પરંતુ લોકોમાં ક્યાંક ને ક્યાંક ચાવોશ છે તે બપોરથી જોવા મળી રહ્યો છે. ત્યારે
આ જે દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો એ ગાંધીનગરના કોબા સર્કલ ખાતે જે ભારત પેટ્રોલિયમનો પંપ આવેલો છે તેની બહારના એ દ્રશ્યો છે કે જ્યાં લોકોની લાંબી લાઈનો છે તે પેટ્રોલ માટે જોવા મળી રહી છે. બપોર બાદથી તમામ જે લોકો છે તે એક પેટ્રોલ ભરાવવા માટે પહોંચી રહ્યા છે ને એની બહારના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. લાંબી લાઈન છે તે જોવા મળી રહી છે. પેટ્રોલ પંપથી પણ 1 કિલોમીટર જેટલી લાઈન છે તે વાહનોની જોવા મળી રહી છે, જેના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે લાંબી જે કતાર છે તે જોવા મળી રહી છે અને લોકો ક્યાંક ને ક્યાંક પેનિકમાં છે તે આવ્યા છે અને તેને કારણે પેટ્રોલ ભરાવવા માટે છે તે પહોંચી રહ્યા છે. જે પ્રકારે તમે જોશો તો લોકો હાથમાં જે બેરલ હોય છે કે એ સહિતના જે વિસ્તારો છે ત્યાંથી લોકો દૂર દૂરથી આ પ્રકારે આવી રહ્યા છે અને એક ચાઓસ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે પેટ્રોલ છે તે નથી મળી રહી એ વાત ફેલાઈ હતી ને ત્યારબાદ લોકો છે તે આવી રહ્યા છે. કેટલી લાંબી રાહ જોવી પડી? બહુ ટાઈમ રાહ જોવી પડે છે, કલાક જેવી રાહ જોવી પડે છે, 1 કલાક જેવી. બીજા પેટ્રોલ પંપ ઉપર ગયા હતા કે હા, બધી જગ્યાએ એવું છે, લાઈન છે બધી પેટ્રોલ પંપે. પેટ્રોલ મળે છે કે નથી? હા, મળે છે ખરી, પણ લાઈન બહુ છે, કલાક વેટ કરવો પડે. કેટલું પેટ્રોલ ભરાવો છો અત્યારે ચાલે એટલું પૂરતું ભરાઈએ છીએ, શું કરીએ તારે, ચાલે એટલું. કેટલી તમે સવારથી જોવો છો આટલી જ સ્થિતિ છે? ના, 3 વાગ્યાથી ચાલુ થઈ ગયું આ રીતના, એક ધારું લાઈન ચાલુ જ છે, બંધ થઈ જ નથી. દાદા તો કંટાળી જાય એવું વાતાવરણ થઈ ગયું. લોકો શું કહે છે પેટ્રોલ નથી એવું કહે? પેટ્રોલ શોખો ફૂલ આપણા ભાવના કારણે બધા આગળ પાછળ થઈ રહ્યા, બંધ તો થવાનું નહીં, શક્યતા એવી નહીં. ભાવ વધ્યો છે ખરા? ભાવ નક્કી નહીં, હવે દેખાવામાં એવું આવે એટલે બધા વધારતા હોય એના પ્રમાણે આવે. ચોક્કસથી તો લોકો છે તેના અલગ અલગ મતો છે ને તે મતોને લઈને અત્યારે પેનિક જેવી સિચ્યુએશન છે તે જોવા મળી રહી છે. તમામ લોકો છે તે દૂર દૂરથી છે તે પણ આવી રહ્યા છે, કારણ કે જ્યાં પણ પેટ્રોલ પંપ જોવા મળી રહ્યું છે ને ત્યાં એ તમામ લોકો છે તે પેટ્રોલ ભરાવવા માટે ઊભા થઈ રહ્યા છે. જેના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. ભાવ છે તે હજુ સુધી વધારવામાં નથી આવ્યો, પરંતુ જે લોકો છે તે કહી રહ્યા છે કે ભાવ વધવાનો છે તેને કારણે આવી રહ્યા છે. પરંતુ જે આ દ્રશ્ય તમે પેટ્રોલ પંપની બહારના છે તે જોઈ રહ્યા છો. કહાં से आ रहे हो? गांधीनगर से, कोबा से. ક્યાં પેટ્રોલ પુરાનું? હા, પેટ્રોલ પુરાણી એવું ક્યાંય કીધું છે કે પેટ્રોલ નથી? નથી એવું ખ્યાલ નથી, પણ કે આ મતલબ 4-5 દિવસ બંધ રહે. એવું કોણે કીધું 4-5 દિવસ બંધ રહે? વાત મળી હતી, ડીઝલ નથી મળતું. આગળ કેટલા પેટ્રોલ પંપ ઉપર તમે ગયા છો? આગળ એક ક્યાં પીડી રોડ ત્યાં છે ને એક પેટ્રોલ પંપ છે, ત્યાંથી બાઇક ત્યારે લાઈન છે ને એ લાઈન છે દૂર. બંને જગ્યાએ પેટ્રોલ છે ખરું? હા, ખરું. કોઈ ભાવ વધારો થયો છે પેટ્રોલ? એવું ખ્યાલ નહીં સાહેબ મારા. કેટલું ભરાવું? ફૂલ કોપી કરાવવાની. ફૂલ કરાવી લેવું. પછી તો લોકો છે તે આ પ્રકારના જે મંતવ્યો છે તેમના જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોને ડીઝલ છે તે નથી મળી રહ્યું, તો કેટલાક લોકો છે તેમને પેટ્રોલનો ભાવ વધારવાનો છે એ પ્રકારના મેસેજો છે તે વોટ્સઅપના માધ્યમથી મળ્યા છે અને તેને કારણે તેઓ અહીં પહોંચી રહ્યા છે. લોકો બેરલ છે તે પણ લઈને આવી રહ્યા છે અને સાથે જે દ્રશ્ય તમે જોશો તો શું લેવા આવ્યા હતા? तेल लेने आए हैं, पेट्रोल की डीजल मिल ही नहीं रहा है सर, क्या करें, बाहर ऐसे खड़े हैं. तो इसमें देंगे आप? नहीं, इसमें नहीं देंगे, वो तो बाइक की गाड़ी है, अंदर वो लेने के आए, मैं बाहर ही खड़ा हूँ. तो फिर ये भरना है कि नहीं? नहीं, वापस ले जाएंगे इसको, क्या करें. अगर देते हैं तो भर लेना. देंगे ही नहीं, अगर दे तो ले जाएंगे, देंगे ही नहीं. कितनी जगहों पर होकर आए हो? हम तो उधर बहुत दूर दूर हो गए, 2-3 पेट्रोल गए थे, भारत पे भी गए थे, वहाँ पर भी बंद है. ऐसे ही भीड़ लगी हुई, बहुत भीड़ लगी हुई है हर जगह पूरे अहमदाबाद में. क्या मैसेज क्या आया था कि पेट्रोल नहीं मिल रहा, इसलिए आए हो या? हाँ सर, ऐसे ही मिला था तो हम लोग आए. ચોક્કસથી તો અલગ અલગ લોકો છે તેમના અલગ અલગ મંતવ્યો છે તે સામે આવી રહ્યા છે, જેમાં મોટાભાગના લોકોમાં છે એક પેનિક સિચ્યુએશન છે તે જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ થોડી વાર પહેલાં જ કહ્યું છે કે પેટ્રોલનો પૂરતો સ્ટોક છે તે છે, તેમ છતાં પણ લોકો છે તે પેટ્રોલ ભરાવવા માટે પહોંચી રહ્યા છે, કારણ કે જે પ્રકારે તેમની પાસે મેસેજો આવી રહ્યા છે અને એવામાં હવે સરકારે છે તે વાત કહી છે ને ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ સામે આવ્યા છે ને તેમણે કહ્યું છે કે પેટ્રોલનો પૂરતો જથ્થો છે, કોઈ લોકોએ પેનિકમાં આવવાની જરૂર નથી. તેમ છતાં પણ લોકોની લાંબી કતારો પેટ્રોલ પંપ ઉપર જોવા મળી રહી છે. જી.
બિલકુલ બિલકુલ જયેશ, આપ જોડાયેલા રહેશો અને સાથે જ આપણી સાથે સુરતથી અમિત અને વડોદરાથી દર્શન પણ જોડાઈ ચૂક્યા છે. પરંતુ સવાલ અત્યારે એ પણ થઈ રહ્યો છે કે લોકો કહી રહ્યા હતા, જેમ સંવાદદાતા જયેશ અમારા સતત લોકો સાથે વાત કરી રહ્યા હતા, અને લોકો કહી રહ્યા છે કે 3-4 દિવસ પેટ્રોલ પંપ બંધ રહેશે. આ અફવા છે, માત્ર ને માત્ર અફવા છે. સરકારે કીધું છે કે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક છે, એટલે એ પ્રકારે પેનિક થવાની જરૂર નથી અને અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી. પરંતુ આપને એકવાર એના પણ દ્રશ્યો બતાવી દઉં. ઝાયડસ રોડ, આ ઝાયડસ રોડ છે અને શેલ્બી જે અહીંયા આગળ પેટ્રોલ પંપ છે ત્યાં આગળ પણ લાંબી કતારો અત્યારે જોવા મળી રહી છે. વાહનો, 2 વ્હીલર હોય કે પછી 4 વ્હીલર હોય, આ તમામ વાહનો જોવા મળી રહી છે અને પોલીસનો પણ અત્યારે બંદોબસ્ત છે. પોલીસ અત્યારે ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કરી રહી છે અને સાથે જ તમામ જે ટ્રાફિક છે તેને સંતુલન અને જાળવવાની કામગીરી અત્યારે પોલીસના કર્મીઓ પણ કરી રહ્યા છે. એટલે કે એ જ બાબત છે, અત્યારે પેનિક થવાની બિલકુલ જરૂર નથી. પેટ્રોલ અને એનો જથ્થો છે પૂરતો પ્રમાણમાં હોવાનું સરકારે અત્યારે જણાવ્યું છે. એટલે કે તમામ કોઈ પણ પ્રકારની અફવા પર, ન્યૂઝ કેપિટલ પર આપ તમામને અપીલ કરી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓ પર ધ્યાન બિલકુલ ના આપો. અને સાથે સાથે એ પણ જોઈ લઈએ, ઋષિ સંવાદદાતા રાજકોટથી આપણી સાથે જોડાયેલા છે. ઋષિ, રાજકોટની અંદર કેવી સ્થિતિ છે, કેવી પરિસ્થિતિ છે? કારણ કે અનેક વિસ્તારોની અંદર વાહનોની કતારો અત્યારે પેટ્રોલ પંપ પર છે, તો રાજકોટના કેવા હાલ? રાજકોટની જો વાત કરવામાં આવે, સરકાર એક તરફે કહી રહી છે કે ખોટા મેસેજ ઉપર ધ્યાન ન આપશો, પેનિક ન થશો, પરંતુ ગ્રાઉન્ડ લેવલે રિયાલિટી એ છે કે રાજકોટમાં 7 થી 8 પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ પંપ નથી. પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ન હોય તો લોકો પેનિક થવાના જ છે. એટલે પહેલા તો આ તમામ પેટ્રોલ પંપ ઉપર સરકાર પેટ્રોલ પહોંચાડે, પછી લોકોને મેસેજ આપે કે લોકો ચિંતા ન કરતા. હું તમને રાજકોટની આ ગ્રાઉન્ડ લેવલે રિયાલિટી બતાડી રહ્યો છું. જે મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો ખાલી થઈ જશે, જેને લઈને લોકો પોતાના વાહનમાં ફૂલ ટાંકી કરાવવા માટે પહોંચી ગયા છે. એક જ વાત, બ્રેક મારે એટલે લોકો કહે છે કે વાહનમાં ફૂલ ટાંકી કરી આપો. આપણે વાત કરીએ લોકો સાથે. શું લાગે છે, પેટ્રોલ નહીં મળે? હવે મળશે જ ને પાછું, નકર ગાડીઓનું શું કરશું? તો અત્યારે તમે ફૂલ ટાંકી શા માટે કરાવવા આવ્યું? ફૂલ ટાંકી શા માટે? ધંધા હાટુથી. ધંધા માટે. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કીધું છે ચિંતા ન કરતા પેટ્રોલ મળી જશે. જરૂર પૂરતું તો નાખવું જોશે ને, એના વગર તો નહીં હાલે. જરૂર પૂરતું તો નાખવું જ પડશે, તેના વગર નહીં ચાલે તેવી સ્પષ્ટ વાત લોકો કહી રહ્યા છે. પેટ્રોલ મળી જાય એમ હોય તો અત્યારે પબ્લિક ને હેરાન હું કામ આટલા કરે ને? છેલ્લી ઘડી એમ કે પેટ્રોલ નો આ પ્રોબ્લેમ થાય તો અટાણ સુધી હું હુતા હતા બધા પાર્લામેન્ટમાં. હર્ષ સંઘવી સ્પષ્ટ કહે છે કે તમે ચિંતા ન કરો, ખોટા પેનિક ન થાવ, જથ્થો મળી જશે. દિવસથી આ બાટલામાં હેરાન થાય પબ્લિક. કેટલા દિવસે બાટલા આવે, કેટલાને ઘરે ચૂલા હાંધવા પડ્યા. પેટ્રોલની વાત છે, અત્યારે પેટ્રોલ નથી મળતું એવી ખોટા મેસેજની વાત છે, પણ પેટ્રોલ ખરેખર મળે છે. ઈ થઈને પેલા કે કેવા સરકારને શું અપીલ કરવામાં? સરકારને કે આ બધા ખેલ બંધ કરી દો. જે રીતે લોકોનો રોષ છે તે ચરમસીમાએ છે. તમે પણ લાઈનમાં ઊભા છો, આ સ્થિતિ વિશે શું કહેશો? ખોટા પેનિક થવાની જરૂર નથી તેવું સ્પષ્ટપણે સરકાર કહે છે. આ સ્થિતિ વિશે તો એમ કહી શકું કે જે સરકાર પગલાં લીધા પ્રમાણે ઠીક, આપણું તો આમાં કઈ હાલે નહીં. સરકાર કરે ઠીક, શું કરી શકું? સરકાર કરે ઠીક તેવું લોકો કહી રહ્યા છે. ત્યારે હું તમને આ દ્રશ્ય રાજકોટના બતાડવા જઈ રહ્યો છું, જે 150 ફૂટ રિંગ રોડ પરના સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેના આ દ્રશ્ય છે. મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પુરાવા માટે પડાપડી કરી રહ્યા છે, એટલે કે સ્પષ્ટપણે પેનિક થઈ રહ્યા છે. પેટ્રોલ તમે પણ ફૂલ ટાંકી કરાવવા આવ્યા છો, લાગે છે તમને કે પેટ્રોલ નહીં મળે? મળી જ જાય ને સાહેબ, શું કામ ન મળે? છતાં પણ કેમ લાઈનમાં વેઇટિંગમાં ઊભા છો? એ તો બધે હવે શું કેમ ખબર પડે આમ આપણે કેમ ખબર પડે કે આમાં શું છે પ્રોબ્લેમ? પેટ્રોલ તો મળી જ જશે, આજ નહીં તો કાલે. ક્યાંથી મેસેજ આવ્યો કે પેટ્રોલ ખાલી થઈ જવાનું છે? આ બધા વાતો કરે કે પેટ્રોલ નહીં મળે, એટલે પછી આપણે મોટી અફવા છે. અફવા ઉપર ધ્યાન ન આપશો તેવું સ્પષ્ટ સરકાર. અફવા જ છે, એ તો મને એવું જ લાગે કે અફવા જ છે. અફવા છે, લોકો માને છે, છતાં પણ પેટ્રોલ પુરાવા તો આવી જ જાય છે. જે સ્ક્રીન ઉપર તમને વધુ દ્રશ્ય હું આ બતાવવા જઈ રહ્યો છું, રામાપીર ચોકડી પાસેના દ્રશ્ય છે. 150 ફૂટ રિંગ રોડનો વિસ્તાર છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પુરાવા માટે આવી ગયા છે. તમે પણ પેટ્રોલ પુરાવા લાઈનમાં ઊભા છો. પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે, છતાં પણ શા માટે વેઇટિંગ? નથી હાલવાનું જ નથી એના વગર હાલશે નહીં, પરંતુ સાવ પેટ્રોલ નથી તમારે? ના, નથી, ગાડી બંધ. સરકાર સ્પષ્ટ રીતે કહી રહી છે ચિંતા ન કરશો, પેટ્રોલ તમને મળી જ જવાનું છે. પરંતુ એક મેસેજ જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે,
અને એ મેસેજને કારણે અત્યારે રાજકોટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. માત્ર એક પેટ્રોલ પંપ નહીં, પરંતુ તમામ પેટ્રોલ પંપ ઉપર આ પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યું છે. બેન, તમે પણ ફૂલ ટાંકી કરાવવા આવ્યા છો? હા. કારણ શું? અછત લાગે છે, બધા કહે છે કે અછત છે, અછત થઈ જશે. બધા કહે છે. સરકારનું સાંભળ્યું તમે? સરકાર શું કહે? સરકાર તો કહે છે કે નહીં થાય, પણ છતાં પણ આવી ગયા લાઈનમાં. પેટ્રોલ નથી ભાઈ, ગાડી તો ચાલુ કરવી ને. સ્પષ્ટપણે પેટ્રોલ નથી બેન કહે છે. બેન, તમે પણ? ના, હું તો મારા રૂટીન 100 રૂપિયાનું જે પેટ્રોલ ભરાવાનું એટલામાં રહી. ભાવ ભલે વધે કે ઘટે, સોનું પુરાવાનું આપણે આપણું કરાવવાનું છે. સરકાર સ્પષ્ટ કહે છે બેન કે ચિંતા ન કરો. ચિંતા નથી કરવાની, એવું બધું કઈ નથી થવાનું. પણ હવે આ પબ્લિક સમજે તો થાય. પબ્લિકમાં તમે પણ શું? હા, પણ હું તો મારું 100 રૂપિયાનું પુરાવા આવી છું. એના માટે તો 500 વડે સરકાર, 100 વડે સરકાર. જે રીતે બેન કહી રહ્યા છે કે હું પેટ્રોલ પુરાવા આવી છું, ચિંતા કરવાની લોકોને જરૂર નથી. રાજકોટના આ દ્રશ્ય છે, લોકો પેનિક ન થાય તે માટે થઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે. ત્યારે એક જ માત્ર અપીલ ન્યૂઝ કેપિટલ પણ લોકોને કરી રહ્યું છે કે ખોટા પેનિક ન થશો. પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે. રાજકોટની ગ્રાઉન્ડ લેવલની રિયાલિટીની વાત કરવામાં આવે તો 6 આઈઓસીના પંપ બંધ છે અને 5 થી વધુ ન્યારાના પંપ પણ બંધ છે, જેને કારણે લોકો વધુ પેનિક થયા છે અને આસપાસ જે પંપ ચાલુ હોય ત્યાં લોકોએ કતાર લગાવી છે. જી. તો અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટમાં ક્યાંક પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી ગઈ છે. તેના કારણે જે રીતે રાજ્ય સરકાર દ્વારા પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખુદ હમણાં જ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને તમામ લોકોને પેનિકમાં ન આવવા માટે પણ જણાવ્યું છે. તો આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રાજકોટથી, તેમજ બરોડાથી, તેમજ ગાંધીનગરથી. હવે દર્શન આપણી સાથે જોડાયા છે બરોડાથી. દર્શન, અત્યારે હાલમાં બરોડામાં શું સિચ્યુએશન છે? અહીંયા તો જે રીતે વોટ્સઅપ યુનિવર્સિટીમાં ઘણીવાર ફેક મેસેજ ફરતા થઈ જાય છે અને આ વખતે પણ તેવું જ થયું છે. તેના કારણે ક્યાંક લોકો પણ પેનિકમાં આવી જાય છે કે બધાને પેટ્રોલ ડીઝલ મળી જશે અને અમે રહી જશું. હાલ આપ કયા જગ્યા ઉપર હાજર છો, કયા પેટ્રોલ પંપ ઉપર, કયા વિસ્તારમાં, અને ત્યાં શું સ્થિતિ છે? પ્રતિભાલ, વડોદરામાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે કે જે પ્રકારે જાણે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરો થઈ ગયો હોય તેવા પ્રકારે લોકોની જે છે તે લાંબી લાઈનો જોવા મળી રહી છે. પેનિક ક્યાંક લોકોમાં ફેલાયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારની આપ આ દ્રશ્યોમાં લાઈનો જોઈ શકો છો, છેક સુધી આ પ્રકારે લાઈનો લાગી છે. 4 વ્હીલર 2 વ્હીલર ચાલકો જે છે તેઓ અહીંયા પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પહોંચ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના પેનિક થવાની જરૂર નથી. પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. તેમ છતાં આપ હાલ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. અલકાપુરી ખાતેનો જે BPCLનો પેટ્રોલ પંપ છે, અલકાપુરી પેટ્રોલ પંપ, તેના આ દ્રશ્યો છે જ્યાં મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પહોંચ્યા છે. ક્યાંક તેમને પણ ડર છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી પડશે. પેટ્રોલ ભરાવવા આવ્યા છો? હા, પેટ્રોલ ભરાવવા આવ્યા. સરકાર કહી રહી છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે, તો આપને શું લાગી રહ્યું છે કે પેટ્રોલ નથી મળી રહ્યું? હવે એવું જ લાગે છે, લાઈન લાગી એટલે બધું નહીં મળવાનું, એવું જ લાગે. કોને આપને આવા મેસેજ આપ્યા કે પેટ્રોલ નથી મળતું? હમણાં એક મિત્ર આવ્યો મારા દુકાને કે પેટ્રોલ ખતમ થઈ ગયું છે એટલે તમે જાઓ ભરાઈ લો એમ. સરકારે સ્પષ્ટ કર્યું છે કોઈ પણ પ્રકારની ચિંતા નથી કરવાની. સરકારે કીધું તો સારું જ છે, અમે લાઈનમાં નહીં લાગી, અમને મળે તો અમે આવીએ. ઓર હું પ્રતિભાલ, જોઈ શકો છો એકબીજાને મેસેજ જે પાસ ઓન કરવામાં આવે છે. બીજા મિત્ર દ્વારા એમને કહેવામાં આવ્યું કે પેટ્રોલનો જથ્થો પૂરો થઈ ગયો છે તેવું સાંભળીને તેઓ અહીંયા પેટ્રોલ પુરાવા પહોંચ્યા છો. આપ પેટ્રોલ પુરાવા પહોંચ્યા છો, આપને શું જાણકારી મળી? જાણકારી એવી છે, એટલે વોર ચાલી રહી છે તો કદાચ પેટ્રોલ પંપ બંધ થઈ શકે છે, તો એના રિગાર્ડિંગ આટલી મોટી લાઈન થઈ છે. પણ જે રીતનું મોદી ગવર્મેન્ટનું બધું આયોજન છે, લાગતું નથી કે આપણા ત્યાં પેટ્રોલની કંઈ અછત છે. પછી આપ પણ લાઈનમાં ઊભા છો, પેનિક છે? કોઈ પેનિક સિચ્યુએશન છે, એટલે સેફ સાઈડમાં અત્યારે બધા પોતાની રીતે એક સેફટી લે, એટલે હું મારી સેફટી લઈ રહ્યો છું અત્યારે. સરકાર કહી રહી છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે. હમણાં જ હર્ષ સંઘવી જે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે પેનિક કરવાની જરૂર નથી, ગુજરાત પાસે પૂરતો જથ્થો છે. હા, એટલે ન્યૂઝમાં ને બધામાં એવું બતાડી જ રહ્યા છે કે આપણા ત્યાં એટલી શોર્ટેજ નથી, પણ અત્યારે શું પબ્લિક પેનિક થઈ રહી છે, કદાચ ઇમરજન્સી કોઈને આવી ગઈ હોસ્પિટલાઇઝ કે આ તે, તો એકવાર સેફ સાઈડ આપણે પુરાઈને રાખવું. આપણી ફેમિલીની વાત કરું છું. એટલે પ્રતિભાલ, જે પ્રકારે અહીંયા લોકો પહોંચ્યા છે એક પછી એક, તમામનું એવું કહેવું છે કે કોઈએ કીધું અને અમને
જાણકારી મળી કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જે છે તે પૂર્ણતાના આરે છે, તેના માટે થઈને એક તકેદારીના ભાગરૂપે તેઓ અહીંયા પહોંચ્યા છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંક પૂરો થઈ જશે તો તેઓ રહી જશે તેવું તેમને ક્યાંક લાગી રહ્યું છે. તેને લઈને આ તમામ લોકો અહીંયા પેટ્રોલ ડીઝલ પુરાવા માટે પહોંચ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં મોટી સંખ્યામાં જે 2 વ્હીલર વાહન ચાલકો છે, 4 વ્હીલર વાહન ચાલકો છે, આ તમામ જે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે અને 2 વ્હીલર 4 વ્હીલરના જે પેટ્રોલ ડીઝલ છે તે ભરાવવા માટે અહીંયા પહોંચ્યા છે. જ્યારથી જ આ પ્રકારના મેસેજ વહેતા થયા, લોકોએ એકબીજાને આ પ્રકારના મેસેજ આપ્યા કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો નથી મળી રહ્યો, તેવામાં હવે જે લોકો પેનિક થઈ રહ્યા છે. મેહુલભાઈ, શું કહેશો? જે પ્રકારે લોકો પેનિક થઈ રહ્યા છે અને પેટ્રોલ ડીઝલ માટે લાઈનો લાગી રહી છે, શું માનવું છે? પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે કે કેમ? પેટ્રોલ ડીઝલનો જથ્થો સપ્લાય પૂર્ણ માત્રામાં છે, કોઈ અફવાઓમાં આવવાની જરૂર નથી, બધું જ મળી રહેશે. આ અફવાનો નતીજો છે, સવારથી જે અફવાઓ ચાલી છે ને એનો નતીજો છે. સપ્લાય રાબેતા મુજબ ચાલુ જ રહેશે, કોઈ ઇસ્યુ જ નથી. લોકો જે પ્રકારે હાલ પેનિક થઈ, અમે પણ લોકો સાથે વાત કરી, તેમનું કહેવું છે કે તેમને પણ કોઈએ મેસેજ આપ્યા અને તેઓ અહીંયા પહોંચે. એવું છે, તદ્દન સાચી વાત છે. અફવા માર્કેટમાં ચાલી છે, એને લીધે આવું થયું છે. આપ શું અપીલ કરશો? હું જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું કે તમે લોકો અફવાઓમાં ના આવો, રાબેતા મુજબ તમે જેટલું ભરાવતા હોય રેગ્યુલર એટલું જ ભરાવો, તમને પૂરું મળશે. પેટ્રોલ જોઈએ તારે મળશે. કેટલાક વિસ્તારોમાં ખાનગી પેટ્રોલ પંપ બંધ થયા, તેને લઈને ક્યાંક પેનિક થયું. ખાનગી વિસ્તારોમાં જે ખાનગી પંપો બંધ થયા ખાનગી કંપનીના, એ સપ્લાય લોજિસ્ટિક્સના પ્રોબ્લેમને લીધે થયા છે. 18 કલાક લાગે છે પ્રોડક્ટ આવતા માટે. ગઈકાલે રવિવાર હતો એટલે પ્રોડક્ટ આવતા ડિલે થયું છે. અત્યારે તો ચાલુ પણ થવા માંડ્યા છે પંપો. હાલ કેવા પ્રકારની સિચ્યુએશન છે પેટ્રોલ ડીઝલને લઈને? પેટ્રોલ ડીઝલનો જથ્થો ભારત પાસે પૂર્ણ માત્રામાં છે. આવતા 60 થી 70 દિવસમાં કશું ઉણપ નહીં પડે એટલી કેપેસિટી છે ઇન્ડિયા પાસે. પ્રતિપાલ, જે મેહુલભાઈ છે તેઓ પોતે આ પેટ્રોલ પંપના ઓનર છે અને પેટ્રોલ ડીઝલ એસોસિએશનના ગુજરાતના ઉપપ્રમુખ પણ છે અને તેમનું પણ સ્પષ્ટ કહેવું છે કે જે આ પેનિક થઈને લોકો પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પહોંચી રહ્યા છે તેમને પેનિક થવાની જરૂર નથી. 60 થી 70 દિવસ સુધી ચાલે એટલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો આજે પણ ભારત દેશ પાસે છે, એટલે તેમના દ્વારા પણ અપીલ કરવામાં આવી છે અને ન્યૂઝ કેપિટલ પણ અપીલ કરી રહ્યું છે કે કોઈ પણ નાગરિકોએ ખોટું પેનિક થવાની જરૂર નથી અને પેટ્રોલ ડીઝલ માટે આવી લાંબી કતારો પણ લગાવવાની જરૂર નથી. પ્રતિભા. બિલકુલ અને આ છે સ્થિતિ અત્યારે વડોદરામાં પણ જોવા મળી રહી છે. પરંતુ હાલની સ્થિતિની જો વાત કરીએ, પેનિક થવાની બિલકુલ જરૂર નથી. પૂરતી જથ્થામાં પેટ્રોલ ડીઝલનો જથ્થો છે તે અત્યારે ઉપલબ્ધ છે, સરકાર કહી રહ્યું છે અને લોકો કોઈ પણ પ્રકારની અફવામાં ના આવે. સુરતના પણ કેવા હાલ છે જોઈશું. સંવાદદાતા અમિત પણ આપણી સાથે જોયા છે. અમિત, સુરતની અંદર કેવી સ્થિતિ છે, કેવી સિચ્યુએશન છે તે પણ જણાવશો. જે ચોક્કસથી સુરતમાં પણ એક લોકોમાં આજે પેનિક ફેલાયું છે કે જે પ્રકારે વોટ્સએપમાં મેસેજો વાયરલ થયા હતા, જે અલગ અલગ સોશિયલ મીડિયાઓમાં જે અફવાઓ ફેલાઈ હતી તેને લઈને લોકોમાં પણ એક જે ભયનો માહોલ છે કે પેટ્રોલ છે તે મળવાનું નથી. હાલ આજે લાઈન જોઈ શકો છો, સુરતના હીરાબાગ વિસ્તારના એચપી પેટ્રોલ પંપ બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ન માત્ર પેટ્રોલ પંપ બહાર પરંતુ રસ્તા પર પણ ટ્રાફિક જામના જે દ્રશ્ય છે તે હાલ જોવા મળી રહ્યા છે. હાલ સીધા દ્રશ્ય જોઈ શકો છો, રસ્તા પર પણ ખૂબ જે ટ્રાફિક જામના દ્રશ્ય છે અહીં જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં વાહન ચાલકો છે તે પેટ્રોલ પંપ બહાર અહીં જોવા મળી રહ્યા છે. કલાકોની જે લાઈનો છે તે અહીં જોવા મળી રહી છે. કલાકોથી વાહન ચાલકો છે અહીં જ ઉભેલા છે જોવા મળી રહ્યા છે. હાલ હજી પગ મુકાય તેટલી પણ જગ્યા જે પેટ્રોલ પંપની અંદર ન હોય તેવું પટપણે લાગી રહ્યું છે. મહત્વની વાત છે કે 1 કલાકથી આ પ્રકારની ભીડ છે તે સુરતમાં જોવા મળી રહી છે. જ્યારે પેટ્રોલ પંપ સંચાલક સાથે આ બાબતે વાત કરવામાં આવી ત્યારે પેટ્રોલ પંપ સંચાલકે પણ કહ્યું કે પેટ્રોલની કોઈ પણ પ્રકારની અછત નથી. પેટ્રોલ ડીઝલનો જથ્થો છે પૂરતા પ્રમાણમાં આવી રહ્યો છે, પરંતુ લોકોમાં જે રીતે નાયરાના પેટ્રોલ પંપો વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં બંધ થવા લાગ્યા છે તેને લઈને એક પેનિક ફેલાયું છે અને હવે પેટ્રોલ મળવાનું નથી તેવું સમજીને લોકો છે તે પેટ્રોલ પંપની બહાર છે આવી રહ્યા છે. છેલ્લા 1-1.5 કલાકથી આ પ્રકારની લાઈનો છે તે જોવા મળી રહી છે. જોકે સરકાર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પેટ્રોલનો પૂરતો જથ્થો છે સરકાર માટે છે, લોકોએ પેનિક થવાની જરૂર નથી. જે પ્રકારે નાયરાના પંપો જે સવારથી ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર બંધ હાલતમાં જોવા મળ્યા હતા તેને લઈને લોકોમાં એક પેનિક ફેલાયો હતો અને તેને લઈને હાલ આ શહેરના અલગ અલગ વિસ્તારમાં એટલે કે સુરતના અલગ અલગ પેટ્રોલ પંપ બહાર
લોકોની આ લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે ન્યૂઝ કેપિટલ પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે સરકાર દ્વારા પણ જ્યારે લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલનો પૂરતો જથ્થો છે, ત્યારે લોકોએ પેનિક થવાની જરૂર નથી. પરંતુ હાલ જે પ્રકારે સોશિયલ મીડિયાઓમાં કે લોકોના જે મિત્રો તરફથી તેમને મેસેજ બંધ થવાના જે બંધ તો પેટ્રોલ અને ડીઝલની અફવાઓ અત્યારે ફેલાઈ છે ને તેને કારણે આ લાંબી કતારો જોવા મળી રહી છે. ન્યૂઝ કેપિટલ આપને એ જ અપીલ કરી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની પેનિક થવાની જરૂર નથી. આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર, માહિતી આપવા બદલ આપ તમામનો આભાર. પરંતુ અત્યારના દ્રશ્યો પણ આપને અમદાવાદના ફરીથી બતાવી લઉં. છેલ્લા 3 કલાક વીતી ચૂક્યા છે. 3 કલાકથી આ પ્રકારેની લાંબી કતારો છે તે અત્યારે જોવા મળી રહી છે અને આ જ કતારોને લઈ અત્યારે લોકો છે તે ચિંતામાં મુકાતા. કારણ કે અત્યારની સ્થિતિ એવી છે કે જ્યાં જે પેટ્રોલ અમદાવાદની અંદર જે પેટ્રોલ ડીઝલની અછત છે તે અફવા ફેલાઈ અને રાજ્યમાં એવી રીતે ફેલાઈ કે જ્યાં આગળ સરકારે પણ અત્યારે સ્પષ્ટતા જણાવતા આ તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે કોઈ પણ પ્રકારની પેનિક થવાની જરૂર નથી. આ માત્ર ને માત્ર અફવા છે. સરકાર પાસે પૂરતી જથ્થાની અંદર પૂરતી માત્રાની અંદર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે તે ઉપલબ્ધ છે. અને ન્યૂઝ કેપિટલ પણ આપ તમામ દર્શક મિત્રો જોઈ રહ્યા છો તેમને એ જ અપીલ કરી રહ્યો છે કે ખોટી રીતે આ રીતે હેરાન થવાની આપને જરૂર નથી અને આ રીતે એ જ સમસ્યા સામે આવે એવી પ્રકારની કોઈ સ્થિતિ અત્યારે આવનારા થોડા દિવસોમાં જોવા નથી મળી રહી. કોઈ પેટ્રોલ પંપ બંધ નથી રહેવાનું. પરંતુ અત્યારના દ્રશ્યો કે જે પુરાવા આપી રહ્યા છે અને સાથે જે લાંબી કતારો છે, પોલીસ પણ અત્યારે કર્મીઓ છે તે સતત ટ્રાફિકને હળવો કરવામાં પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે આ સ્થિતિ એવી છે કે અત્યાર જ્યાં આગળ આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્યો અમદાવાદના આવા અનેક પેટ્રોલ પંપ છે કે જ્યાં આગળ આવી સ્થિતિ છે. અનેક પેટ્રોલ પંપ ત્યાં આગળ બંધ કરવાની ફરજ પડતી હતી કારણ કે જે સપ્લાય છે તે સપ્લાય કરવામાં ક્યાંક વિઘ્ન આવતું હતું ને તેને કારણે એ સપ્લાય ચેન ખોરવાય ના તેને લઈ અને તે પેટ્રોલ પંપ બંધ કરવાની જરૂર પડી. પરંતુ એવું નથી કે પેટ્રોલનો જથ્થો ત્યાં આગળ પૂરો થઈ ગયો હોય એવી કોઈ પ્રકારની અત્યારે સમસ્યા છે તે ગુજરાતમાં નથી. પરંતુ લોકો આપવામાં આવી ચૂક્યા છે અને આ પ્રકારની લાઈનો છે અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય કે તમામ શહેરોની અંદર અત્યારે લગાવી રહ્યા છે. એટલે આપ તમામને પણ એ વિનંતી છે કે આ પ્રકારની કોઈ પણ અફવામાં ના આવે. આ તમામ માત્ર ને માત્ર અફવાઓ છે. આ વાતો ખોટી છે. સરકાર પાસે પૂરેપૂરો જથ્થો છે. અમદાવાદના દ્રશ્યો જોઈ લો, લોકો કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે. ટ્રાફિક અત્યારે સર્જાઈ રહ્યો છે અને ટ્રાફિકના દ્રશ્યો પોલીસ પણ અત્યારે મહેનતે આ ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાઇકો વાળા હોય કે પછી આ બાજુ કારની લાઈનો, આ તમામ લાઈનો છે અત્યારે પેટ્રોલ પંપની બહાર જોવા મળી રહી છે અને આ તમામ વિસ્તારોની અંદર અત્યારે આ પ્રકારની લાઈનો છે. અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આપવામાં આવી અને લોકો અત્યારે પેટ્રોલ ભરવા તરફ વળ્યા છે. પરંતુ આવા પ્રકારની સમસ્યા છે તે અનેક શહેરોમાં જોવા મળી રહી છે અને હાલ આ દ્રશ્યો એ તમામ દ્રશ્યો એ પુરા આપી રહ્યા છે કે માત્ર અફવાની અંદર આવી અને તમે પણ હેરાન ન થતા. અમે પણ આપને એ જ અપીલ કરી રહ્યું છે ન્યૂઝ કેપિટલની ટીમ કે કોઈ પણ પ્રકારની એવી અફવા આવે તેની અંદર ના આવતા. આ તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહી દીધું છે કે જેટલા પણ આ રીતે કાળાબજારી કરનારા છે તેમને પણ બક્ષવામાં નહીં આવે, તેમને પણ છોડવામાં નહીં આવે અને આ પ્રકારની જે સપ્લાય ચેન છે તેને પણ સુવ્યવસ્થિત કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની તકલીફ છે લોકોને ન પડે તેની પણ અત્યારે જે તકેદારી છે તે સરકાર રાખવાનો પ્રયાસ કરી રહી છે. એટલે કોઈ પણ પ્રકારની અછત ગુજરાતમાં હાલ પેટ્રોલ ડીઝલની નથી એ પણ અમને આપને અપીલ કરી રહ્યા છે. અને આ સાચા સમાચાર એ છે કે હાલ પેનિક થવાની જરૂર નથી. આપને જે પેટ્રોલ ડીઝલની માત્રા છે જે જથ્થો છે તે મળતો રહેશે અને હાલ કોઈ પણ પ્રકારની અફવામાં આપ ના આવતા. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અને અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.